ભરૂચમાં બાળકી પર થયેલી દુષ્કર્મની ઘટનાને લઈને રાજ્યસભાના સાંસદે બાળકીની સ્થિતિ અંગે જાણકારી મેળવી. બાદમાં શક્તિસિંહ ગોહિલે રાજ્યમાં વધતી ગુનાખોરી સંદર્ભે ભાજપને આડે હાથે લેતા કહ્યું કે ભાજપના સંચાલનમાં ગુનાહિત પ્રવૃત્તિ ફલી ફૂલી છે. એક વર્ષમાં રાજ્યમાં 159 બાળા પર દુષ્કર્મની ઘટના બની. આ ઉપરાંત તેમણે કહ્યું કે શિયાળુ સત્રમાં સત્તા પક્ષે જ સાંસદો વચ્ચે શોર શરાબો અને વિવાદો ઉભા કર્યા છે. બાબા સાહેબના અપમાન માટે ગૃહમંત્રીએ માફી માંગી મંત્રી પદ છોડવું જોઈએ. સુષ્મા સ્વરાજજી અટલજીના ઓન રેકોર્ડ શબ્દો છે. આ વખતે આપે સૌએ જોયું છે. અમે કેટલાક મુદ્દાઓની વાત કરવા માંગતા હતા, પરંતુ સત્તા પક્ષે ખુદ શોર બકોર નારેબાજી કરીને દિવસોના દિવસો સુધી પાર્લામેન્ટ ન ચાલવા દીધી. સત્તા પક્ષે ન ચાલવા દીધી. આવું ક્યારેય નહોતું બનતું. અમારા નેતાઓએ, ઇન્ડિયા ગ્રુપના નેતાઓએ સંવિધાન ઉપરની ચર્ચા તો કમસે કમ ચાલવા દો આવો આગ્રહ રાખ્યો અને 2 દિવસનું હાઉસ ગૌરવશાળી ઇતિહાસ આપજો. એમાં હેડિંગ શું આપેલું? આપણા ગૌરવશાળી 75 વર્ષ. અને ચોક્કસ કોઈ પણ હિન્દુસ્તાની કહી શકે કે 75 વર્ષનો ઇતિહાસ એ ગૌરવશાળી ઇતિહાસ રહ્યો છે. આપણી સાથે પાકિસ્તાન આઝાદ થયું, વારંવાર ત્યાં મિલિટરી શાસન આવ્યું. આપણે ત્યાં એક પણ વખત મિલિટરી શાસન ના આવ્યું.